26-27 બજેટ અંતર્ગત યોજવામાં આવેલ આજની પત્રકાર પરિષદમાં ઉપસ્થિત ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગભાઈ, પક્ષના નેતા શ્રી ગોરાંગભાઈ દંડક, શ્રીમતી શીતલબેન, ઉપસ્થિત મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાનીજી, ઉપસ્થિત સૌએ સ્ટેન્ડિંગ કમિટી સભ્યશ્રીઓ, વિવિધ કમિટીના ચેરમેનશ્રીઓ, ડેપ્યુટી ચેરમેનશ્રીઓ, ઉપસ્થિત સમસ્ત ડેપ્યુટી કમિશનરશ્રીઓ, સૌ અધિકારીગણ તેમજ સૌએ પત્રકાર મિત્રો, આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના અને કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહજીના માર્ગદર્શન હેઠળ અમદાવાદ શહેરના દરેક જણને તેઓની અપેક્ષાથી વધુ આપવાની નેમ સાથે એક વિકસિત શહેરના તર્જ પર જરૂરી તમામ અત્યાધુનિક સુખ સુવિધાઓથી અમદાવાદ શહેરની વિકાસ ગાથા લખી રહ્યા છે। એની સાથે સાથે જ આપણા ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં તેમજ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના સાથ સહકારથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ભારતીય જનતા પાર્ટીની ચૂંટાયેલી પાંખ દ્વારા અમદાવાદ શહેરને કોમનવેલ્થ 2030 ના આયોજનો સાથે સ્પોર્ટ્સ એન્ડ હાઈટેક ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી યુક્ત ઉત્તમ સુખાકારીના પ્રકલ્પોની ભેટ શહેરીજનોના હિતાર્થે અવિરત આપવામાં આવી રહી છે। એની સાથે સાથે વિકસિત અમદાવાદ 2047 ના સંકલ્પ સાથે મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાનીજી દ્વારા રૂપિયા 17,018 કરોડનું અંદાજપત્ર રજૂ કરવામાં આવેલ છે। શહેરીજનોને ઉત્તમ વિશ્વ કક્ષાની સુખ સુવિધાઓ આપવાના તેમજ ઓલિમ્પિક ગેમ્સ 2036 ના પૂર્વ આયોજન રૂપે શહેરને સ્પોર્ટ્સ સિટી તરીકે વિકસિત કરવાના નિર્ધાર સાથે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી દ્વારા રૂપિયા 1,500 કરોડના સુધારા સાથેનું વર્ષ 2026-27 નું સર્વ સમાવેશી શહેરના સર્વાંગી વિકાસ અર્થે અંદાજિત માતબર 18,518 નું સિટીઝન સેન્ટ્રિક બજેટ રજૂ કરવામાં આવે છે। આ બજેટ ગરીબ, મહિલા, વિદ્યાર્થી, યુવાન અને વૃદ્ધ એમ દરેક વર્ગ માટેનું સર્વ સમાવેશી સર્વેના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરનારું છે। એની સાથે સાથે જ આ અંદાજપત્રને જન સેવા થકી રાષ્ટ્ર સેવાનું એક માધ્યમ બનાવવા માટે મહાનગરપાલિકાનું અંદાજપત્ર ની આજની પ્રેસ કોન્ફરન્સમાં મંચ પર ઉપસ્થિત અમદાવાદ શહેરના મેયર માનનીય પ્રતિભાબેન જૈન, ડેપ્યુટી વાત કરવામાં આવે તો માનનીય કમિશનર શ્રી જે બજેટ રજૂ કર્યું હતું 17,018 કરોડ રૂપિયાનું, એની અંદર અમદાવાદ કોર્પોરેશનના અમારા તમામ ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ, તમામ કાઉન્સિલર મિત્રો અને પ્રજા દ્વારા લગભગ 2600 કરતા વધારે કે પ્રજાની જન ભાગીદારી બને એ માટે સૂચનો પણ મંગાવવામાં આવ્યા હતા। એ સૂચનોને આધારે આ બજેટ મુખ્યત્વે તૈયાર કરવામાં આવ્યું છે। એમાં સ્ટેન્ડિંગ કમિટીએ 1500 કરોડ રૂપિયાનો વધારો સૂચવી ટોટલ બજેટ 18,518 કરોડ રૂપિયાનું આ બજેટ એ મંજૂર કર્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે ભારતીય જનતા પાર્ટીનો જે મૂળ સિદ્ધાંત છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ, સામાન્યના છેવાડાના માનવીને વિશ્વાસ પહોંચે કે આ સરકારે મારા માટે છે, મારા માટે કંઈક કરી રહી છે, એને આધારે ભારતીય જનતા પાર્ટી સતત વર્ષોથી અમદાવાદ મહાનગરની સેવા કરતી આવી છે। તેની અંદર મુખ્ય યોગદાન આદરણીય દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, રાજ્યના માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આ લોકોનું માર્ગદર્શન સતત અમને મળતું રહ્યું છે। અને આગામી જ્યારે આપણે વાત કરીએ કે કોમનવેલ્થ 2030 માં અમદાવાદમાં યોજાવા માટે જઈ રહ્યો છે, ત્યારે આવતીકાલનું અમદાવાદ દરેક નગરજનને એની સારી સુવિધા મળે એ દરેક પાસાઓનો આની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે। સાથે સાથે અમદાવાદ મહાનગરને આપણે વાત કરીએ કે રાજ્યના ઉપનાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી,
તદુપરાંત આપણે વાત કરીએ કે પ્રભારી મંત્રી ઋષિકેશભાઈ પટેલ, દર્શનાબેન વાઘેલા અને અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા અને સતત અમદાવાદ મહાનગરને માર્ગદર્શન પૂરું પાડતા સુરેન્દ્ર કાકા, આ તમામ લોકોના માર્ગદર્શન શહેરના વિકાસની અંદર એમના સૂચનો સતત મળતા રહ્યા છે. તદુપરાંત વાત કરવામાં આવે કે ગુજરાત એ અમદાવાદ એ ગુજરાતની આર્થિક રાજધાની છે.